તે કરો. હા ભાઈ ભીખા બુવાનો શું થાય? હાળીનો પોણો થાય. જયમીનભાઈ ડભોળા ભીખાભાઈ બુવાજી માહો થાય. શું થાય રે? મહા થાય. એટલે આ મારો લાડવો આવ્યો હો. અને જે દાડ માઇક ફફડતું હતું ને એ દાડ મેં આશીર્વાદ આલ્યા હતા કે જયમીન ડભોળા ગુજરાત ના ગૌરવ મારું નામ માનતા નહીં. ને આજ ગૌરાય એ આશીર્વાદ હો. ગામ ગોત્ર હું જઈને આવી તારા ગામમાં ઉતરી એટલે હારા થઈને રસ્તા પડું. હાડા થઈને રસ્તા પડું. જમણી બાજુ ઝાડ ઉતરવાનું આવો. આગળ હેઠળ બે રસ્તા પડું એટલે જમણી બાજુ હેડો હેડ પંપ આવો. આ હેડ પંપે મેં પાણી પીધું. એ બાજુમાં ગોગા મહારાજ નું મંદિર છે. એટલે ગોગા મહારાજ ને પૂછ્યું કે રબારીઓના ઘેર જવું હોય એટલે કે 4 જાતના રબારી તારે ક્યાં જવું હોય? એટલે મેં એવું કીધું કે લોઢોના ઘેર જવું હોય તો કે સીધા હેડે જાઓ. 2 રસ્તા ફરી પડશે પાછા એટલે જમણી બાજુ વળી જાઓ એટલે લોઢાના ઘેર જવાય. લોઢાના મેન થડાના 3 ઘર હ. આજે 8 ઘરોનો પરિવાર હ. 8 ઘરોના કુટુંબમાં 5 ઘર એક બાજુ 3 ઘર એક બાજુ આવા 2 વિભાજન હ. લોઢાના ઘેર જઈને હું 5 દેવના દીવોન પગે લાગીને આવી. ચાલશે શહેર જાતી નો આગી પેલી કાઢે દોત દુનિયા મારું શેર શેર દાજે સોની સોની ના આવતી જગ જાહેર ભેડી થાજે. જાતી નો આગી તું તો ખબર દીધે ચડી વાત મજૂર્યા કરું કેતી હોય તો શહેર હવે જીવે જતો કરું. ચાલશે શહેર જાતી નો આગી આવજે મારી શહેર
મધરું બોલે મીઠી કોયલડી કોહાની જોડ વાગે છે માઇક ચાલુ કરજે બીજા નંબરમાં સિસ્ટમ જળવાય તમારી ફરજમાં આવવા એટલે સિસ્ટમ જળાવી એ સેવકોની ફરજમાં આવવા હોય પણ એવું ચહેર નહીં પછી ટાઈટ કરી દે તું આ ગોદાલે માયનો કે પવન નહીં અડતો હા આશીર્વાદ ભાઈ મજા એટલે મેં એવું કીધું કે આ આવતા હતા મેં એવું કીધું મળ્યા હોય બેઠા હોય વાતો કરી હોય તો એવું એ થાય કે હોભળેલું કહે પણ મેં એવું કીધું કે ઓછી ઉંમરમાં માણસો મરી જતા હોય અને એવું પૂછવા રાજસ્થાનના રબારી આવ્યા હોય તો હું ભીખા નાયણની માતા ધૂણું બાપ મરી ગયો દીકરો મરી ગયો અને અત્યારે 4 વ્યક્તિઓ બીમાર હોય અને 4નું એ નક્કી નહીં ક્યારે શું થાય લોહી પડતું હોય ડાયાબિટીસનું પ્રમાણ વધી જતું હોય એટેક આવતું હોય લકવો પડી જતો હોય અને એવું થતું હોય અને તારા ઘેર હાફ કને કહ્યું તો એટલું મને કેમ તો ખમા નાખ્યું મારું નામ માતા આખા પરિવારમાં પ્રવીણભાઈ હા ભાઈ આશીર્વાદ સદાય પ્રગતિ થાય એવું મારા ચહેરના આશીર્વાદ હું બતાવું ને ઝાડનું ઝાડ કેટલું નાના માલનું વાડું અહીંયા આજે હાફ આવો અને તમારા ઘરમાં કોઈને સપનામાં આવો રૂબરૂ આવો તો ગોગાનો વખો સાચો જો દેવના વખા સાચા હોય ખમા થઈ જતી હોય અને 2 જણને ઘેર મૂકીને આવ્યા હોય આપવાનું હતું પણ બેનું સેટિંગ ના થયું તો ખમા હું કહે 7 ગોમો વચ્ચે શનો ઝઘડો એક બે ગોમ તો હોય યાર હવે 7 ગોમાના વખા કોણ મટાડે એમાં આલોને તારે લોઢાનો ઝઘડો હવે ગામ જોયું નહીં ઘરની ખબર નહીં અને આ ભાઈ કે અમારે તો હાલ જ નહીં તો શું કરવાનું પણ ભીખા નાની જીવન નીકળે એટલે ચહેર બોલે
મહાભારત ઝઘડો કનો કોને કોના ઉપર ધોકા મેલ્યા અને કને કોર્ટ કચેરી પોલીસ કેસ કર્યા. હાલ નહીં ઝઘડો. અને કોર્ટ કચેરી પોલીસ કેસ સાચા હોય તો મને ખમા કહેતા આવડે. મેઘવાળો અને રબારી અને બેની જગ્યા જોડે કેટલા તો મને ખમા કહેતા આવડશે. આજથી 2 મહિના ને 11 દાડા પહેલા જે બીમાર છે એ બધા હાજર થઈ જઈ અને હોય મારો દર્શન કરવા આવું પછી હું કહું એ કરવા. લાલા એક વખત ભૈયા આશીર્વાદ લીધા કે બુવાજી મારી દુકાનનું મુહૂર્ત કરવા આવો. કીધું હાનો ધંધો કર્યો ભાઈ? એટલે કે મોબાઈલ એસેસરીઝ અને મોબાઈલ રિપેરિંગ. એટલે મેં કીધું મારો મોબાઈલ બગડ્યો મને હોજ કરી યાર ને. એટલે મને શું કહે ખબર હા કે માતાજી ખાલી ખોલવાની ખબર હ મારે શું બગડ્યું છે મને ખબર નહીં અને આજે નહીં ખબર. આ ખાલી મોબાઈલ ખોલી એવું કહે કે ચહેરમાં જે હોય હું હારો સ્પેરપાર્ટ બદલું રેડી થઈ જવું છું. અને આજે આખા એરિયામાં નામ હ. એટલે આ ભાઈની દુકાનનું મુહૂર્ત કરવા હું છી. એટલે મેં એવું કીધું હતું ભીખાભાઈ બુવાજી તારી દુકાને આવો અને વાવાઝોડું આવો અને 500ની નોટ ઉડતી ઉડતી આવે ને તારી દુકાનમાં આવીને પડો અને પછી ભીખાભાઈ આવો તો સમજવાનું હું ચહેર આવ્યું નકર ચા પાણી કરીને ઘેર મોકલી દેજે. એટલે આ ભાઈ એવું કીધું કે હવે એવા આશીર્વાદ આલો કે 500 રૂપિયા રોજ ધંધો થાય નફો. એટલે એને એ વખતે મારું 500 બહુ કહેવાય. એટલે મેં કીધું તથા હસતું અને 12 મહિના સુધી 500 રૂપિયા ધંધો થાય. આ 12 મહિને બોર્ડમાં આવ્યો 500 રૂપિયાનો કોઈ ના થાય. એટલે ફરી આવ્યું મને કે માતાજી વધારો કરો. કીધું હનો કે 500માં પૂરું નહીં થયું. એટલે મેં કીધું બોલ કેટલા જોવું? એટલે કે 2000 આલો રોજના એટલે ચાલશે. એટલે મેં કીધું તથાસ્તુ. કેટલા થાય? 2000 તો મિનિમમ થાય જ. સરેરાશ એવરેજ 2000 પકડી લે. પરમ દિવસે હું રાજસ્થાન ફરવા જતી. મારે ઘેર બેઠા બેઠા શું કરવાનું? ટાઈમ ના દે એટલે હું એ ચોક ઓટો તો મારું. એટલે આ ભાઈના ઘેર જતી એ 3 પગથિયો ચડ્યો. હવે નીચેનું જે પગથિયોમાં 2 ઈંટો નીકળી ગઈ નીચેથી. જે નીચેનું પગથિયું 2 ઈંટો નીકળી ગઈ. આ નવા મકાન તૂટી ગઈ છે મતલબ. એટલે તમે ઘેર એવી વાતો કરતા હતા કે આ મકાન તૈયાર થઈ જાય ચહેરમાન બોલાભાઈ. એટલે મેં ઓટો માર્યો કે કેટલું બાકી છે? એટલે ઓટો માર્યો મેં. એટલે હજુ 10 દાડાનું કામ બાકી છે. બહારના ભાગમાં પથ્થર નાખવાના બાકી, રહોડાનો ભાગ બાકી છે. તો હું ચહેર આશીર્વાદ મજા કરો મારો રોમલાજ રાખશો. 2 મહિનાના 11,000 રિચાર્જ થઈ જાય. જગતનો પોણી મોતર્યો હોય તમે ખરા રણમો તાર્યો મારી ચહેર આવો
જયમીન જતી રેલી વેળાના જતો રેલો સમો પાછો નહીં એ તો મારી ભીખા નારાયણની ચહેર બાબો એક લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી જે હર માયાળું જે હર દયાળું વર્ષની જે હર માએ માયા લગાડી જોઈને મારું મનડું હાર ખાતું એને જોઈને મારું દલડું હાર ખાતું બલિયડની ચહેરે માયા લગાડી જે દાડો ધૂણવા માંડ્યા એ દાડો વખો ખોડિયાર માતાના બુવા કેટલા ત્રણ એટલે હું એમ કહું કે જે દાડો તારા પપ્પા ધૂણ્યા એ દાડો ખોડિયાર ધૂણ્યા એ દાડે આખો વાહ માનવા તૈયાર નતો કારણ તો એ ધૂણ્યા એના પછી તું ધૂણ્યો કોઈ માનવા તૈયાર નહીં તો તું ધૂણું એટલે જેટલા ખોડિયારનું નામ લઈને ધૂણ્યા એ બધાને વખો હા નંબર આવશે આવશે આ બુવાજીને હગા ફઈ થઈ 4 કલાકે આગો બધો થઈ સમજી લઈ મો દાડા પોખડા હગું નહીં બુવાજીનો ફઈ અને તોય આખો પાછો થઈ કારણ કે ખબર ગોડો નક્કી નહીં એટલે મહેરબાની કરી નંબર આવશે એવું કીધું એટલે આવશે પણ એના માટે બેહવું એ પડે એટલે મેં એવું કીધું કે આ જગત મારા ઘેરથી ખમા કઈ જાય અને હું જગતને ખમા કહેતી હું અને મારી કુવાસી રોવો
તો હું ચિહર ના કહેવું. 11 મહિને 14 દાડા પહેલા તારા ઘેર દીકરો આલું, પછી તારી માતાનું ચિહર કહું એ કરવાનું. અને ખોડિયાનો જ વખો હોય તો આજથી ખમા આશીર્વાદ મટી જાય. દીકરો આલે મારા ચિહરના આશીર્વાદ. સમયનો વેળા સાચી હોય તો ભીખાની ચિહર બોલે એટલે બની જ જાય. આ નંબર વાળો આવી જાઓ પેલા બેન મકવાણા રાહુલભાઈ, એક એક જ આવો. હા, જગ્યા રાખો, વચ્ચેને કુક ઉપર પડશે અને હાથનો પગ ભાઈદાન નોમ મારવું પડશે કે જો જતા ઉવાર છે જતા હાથ ભાઈ ગયો. બોલ ભાઈ દરબાર. હા આવા દો, આવી દો, વાંધો નહીં બેન, આવા દો. આપણા પગથિયામાં જે ભાઈ બેઠે ઉઘરણી આવ્યો ભાઈ આપણે બેજા સાઈડમાં યાર. અરે ભલે આપણો સેવક શું થઈ ગયું, સેવક વાળા કોઈ નિયમ નહીં છેડવાનું. ઉપરથી સેવકને ધ્યાન રાખવું પડે નિયમ ના તોડાય. આ તો વાળ જ ચીમડો ગળો પછી બીજાને તો શું કહેવાનું. હા, આ તો હવારો પકડાઈ ગયો ફરી કેવું હોય છૂટા છેડા વાળી વાત કે 1 લાખ રૂપિયામાં છૂટા છેડા આપી દે. બેન કે ના, હું જેવી હતી એવી મન કરી દો. એટલે ભાઈ એવું બોલે બુવાજી એક કામ કરો કહી દો 10 લાખ આલું. એટલે બેન કે ના, હું જેવી હતી એવી મને કરી દે, પૈસા નહીં લેવા. 50 લાખ એવો ઓફર પોકી. એટલે મેં પેલા ભાઈને સમજાવ્યું કે યાર આ ભાવ કર્યા વગર એ કહે કરી દે ને તો 50 લાખ તો બચી જાય ને. કે બુવાજી આઘાવ એક વાત કહું. કીધું કે નહીં થાય. કેમ કે મેં હાલા જોડે લગ્ન કર્યો ને એ પેલા રોડેલો હતો. આ બેનના જોડે જે લગ્ન મેં કર્યો હોય ને એ પેલા વિધવા હતો અને ફરી વાર મેં લગ્ન કરાય. એટલે એમાં એવું કે હું જેવી હતી એવું કરી દે. એ ક્યાં થાય, હું મરી જઉં તાણ. હવે ભાઈ પૈસા હાલે અને એવું કરી શકે, પૈસા હાલે. એટલે કાની ઓફર કેવી હે એ સમજવા માટે મગજ જોવો યાર. ગામ ગોદરા જઈને હું આવી છડાનો 3 ઘર સાચો હોય, 14 ઘરોનું તમારું કુટુંબ સાચું હોય, 6 ઘર તમારો અડીન સાચો હોય, 4 દેવના દીવા તમારા સાચા હોય તો મને ખમા કહેતા વળશે. છેલ્લા 5 વર્ષથી જે કોઈ કરે બધું ઉલટું. જેટલું કમાવો એટલું બધું જય માતાજી. આજે 3 પ્રશ્ન નક્કી કરીને આવ્યા હોય તો હું રબારીની માતા ધૂણું. તમારા ઘેર શક્તિ માતા પૂજાતી હોય, કોઈ સતી થઈ ગયું હોય કે કોઈ શિકોતર તરીકે શક્તિની પૂજા થતી હોય તો હું ચિહર ધૂણું. લેબડોથી લાઈટના થોભલા સુધી એક કાળો ધાબળો ઓઢીને માતા ફરે. આની જેને સમજણભાઈ ખમા કહીએ કે 12 મહિનામાં 3 વીઘાને આવું ને આવું 3 ઘરનો બાયણો વખાઈ ગયો એવું સાચું હોય તો હું ચિહર ધૂણું. લોહી પડ્યું હોય એવું સાચું હોય તો હું ચિહર ધૂણું. લકવો પડ્યો હોય એવું સાચું હોય તો હું ચિહર ધૂણું. અને બેનો મગજ ફરી ગયો હોય તો હું રબારીની માતા ધૂણું.
બરાબર. આજથી આ બધી તકલીફો મટી જાય તો મેરડી માતાનો વખો હાચો એવું ચહેર કહું તો મેરડી એવું કહે કે ભીખા બુવા હું ખમા કહી દઉં અને એની મેરડી મારું મોં નાખતી હોય તો ઉભો થા. આ ચોખા હે ઘઉં તો નહીં યાર, આપણે સિસ્ટમ જ નહીં. અને એનું વેણ થાય અને 10 જ થઈ બધા યાર મારું વન ફૂટી ગયેલું હોય તો આ તો દુનિયા હે યાર. આઈ એમ ઓલ ગેમ પ્લેયર માસ્ટર. મને બધી ગેમો આવડે. તમને મારી જોડે ફાપવું જો કંટાળો મેળ ના હોય અને કંટાળો આવે તો વાત પૂરી. 4 ને 3 7 ને 4 11 બધા તમે ભેગા કરી 1500 રૂપિયા તમારા જોડે હોય અને 1500 લઈને નીકળ્યા હોય અને ત્રીજું સ્ટેન્ડ હારીએ જવું હોય તો હું ખમા કહે ભૂવા તો યાર ગમે તે કે પણ સાચી વાત પકડાય તો જાઓ. આજથી 3 વાતો તમે લઈને આવ્યા હો. ધંધો હું ચહેરા લે. આજથી દવાખાનો બંધ થઈ જશે મારો ચહેરના આશીર્વાદ. અને એક નવું કામ કરવું હોય ને એનું નહીં પણ હવે ટેન્શન કે કદાચ આમાં નુકસાન આવે તો કોઈ કામના ના રહીએ તો નુકસાન નહીં આવે. મારા ચહેરના આશીર્વાદ ધમધમાવો. બીજું બોલો. સરકારી નોકરીનો સિક્કો વાગ પછી હું કહું એ કરવા તો વાગી જશે આશીર્વાદ. આવા નહીં બગડે હું પેલા બોલી આશીર્વાદ. આ પેલા બેસી રહ્યા હતા એમનો નંબર આવી ગયો તો આવી જડો આશીર્વાદ. આટલે સુધી આઈ જાઉં એની ખબર નથી. જીવી જાય જ દુનિયા કપાળે હતી. આટલે સુધી આઈ જાઉં એની ખબર નથી. જીવી જાય મેં દુનિયા કપાળે હતી. કદી એકલતા ના ઓઢણો ડાળસીના. સમય ના આવું હોય તો બોલાવતીના. કદી એકલતા ના ઓઢણો ડાળસીના. સમય ના આવું હોય તો બોલાવતીના. તારા વગર જીવવું પડે તો જીવાડતીના. જીવનથી મરણ સુધી દુનિયાની હંગઈ. એના પર આપણો નાતો જાશે નહીં. જીવનથી મરણ સુધી દુનિયાની હંગઈ. એના પાર આપણો નાતો કોઈને સમજાશે નહીં. એકલતાના ઓઢણો ડાળતીના. એકલતાના ઓઢણો ડાળતીના. શહેર વગર જીવવું પડે તો જીવાડ